નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો આપણે આજે આમોદ તાલુકાનું આછોદ ગામ છે, જ્યાં આગળ ગામ પંચાયતની અંદર અનેક ભ્રષ્ટાચારના અહીંયા આગળ મુદ્દાઓને લઈને આરોપો અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જેમ કે જે આછોદ ગામના વિકાસના કામો છે તેની અંદર ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેવું આછોદ ગામના લોકોનું કહેવું છે। વારંવાર તે લોકોએ આરટીઆઈ કરી છે, પરંતુ તેમને ગેરમાર્ગે દોરતો જવાબ આપવામાં આવી રહ્યો છે, જેને લઈને આજે તે લોકો ધરણા પર બેઠા છે। આપણી સાથે કેટલાક લોકો અહીંયા આગળ ઉપસ્થિત છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો કેમેરામાં કે જે આછોદ ગામની જનતા છે અહીંયા આગળ જે ન્યાય માટે જે એક અપેક્ષા રાખી રહી છે કે આછોદ ગામની અંદર જેટલા પણ ભ્રષ્ટાચારના કામો થયા છે તેની ઝીણવટભરી તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર ઉજાગર થવો જોઈએ તેવા આક્ષેપો સાથે આપણે નગરજનો જે આછોદ ગામના લોકો છે તે ધરણા પર બેઠા છે। ગામ પંચાયતની બહાર જ અગાઉ પણ આ લોકોએ જે આરટીઆઈની માહિતી માંગી હતી, પરંતુ તેમને ગેરમાર્ગે દોરતો જવાબ આપ્યો હતો, જેને લઈને આજે ફરી એ લોકો અહીંયા આગળ ધરણા પર બેઠા છે। આપણે સૌથી પહેલા તેમને તેમનું નામ પૂછીશું અને કયા કયા મુદ્દાઓને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અહીંયા આગળ તેમને આપણે પૂછવાના પ્રયત્ન કરીશું। શું નામ કાકા તમારું? ઇદ્રીસ યુસુફ અમીજી। શું કહેશો ઇદ્રીસભાઈ, જરા ઉભા થઈ જાઓ। શું કહેશો આ ગામની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે તે બાબતને લઈને? આ બાજુ જોજો તમે કેમેરામાં। ગામની આરટીઆઈની માહિતી મેં માગેલી 27 તારીખના, મને જવાબ આપેલો મારે પ્રમાણિત નકલો જોઈએ છે, પરંતુ મેં વેબસાઇટ પર ખોલ્યું, વેબસાઇટ પરથી મેં ટોટલી લોકેશન કાઢી લીધેલું છે। એની અંદર એ લોકોએ 1,80,00,000 રૂપિયાનો જે ખર્ચો કરેલો છે એની અંદર ટોટલી 90% લોકેશન જણાવેલ નથી। મારે એના કમ્પ્લીટ વેરિફિકેશન સર્ચી જોઈએ છે, એની માફી શીટ જોઈએ છે, એની કમ્પ્લીટ જોઈએ છે, તે છતાં એ લોકો આપતા નથી। એના માટે અહીંયા અમે ધરણા પર બેઠેલા છે। કઈ કઈ જગ્યાએ તમે આ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રજૂઆતો કરી છે અને ત્યાંથી તમને શું જવાબ મળ્યો છે? મેં સ્પીડ પોસ્ટથી કલેક્ટરને જાણ કરેલી છે, ખાણ ખનીજને જાણ કરેલી છે, ટીડીઓને જાણ કરેલી છે, ડીડીઓને જાણ કરી છે, જંબુસર નિગમને જાણ કરેલી છે, એનાથી આપણને કોઈ જવાબ હજુ આપેલો નથી। ચોક્કસપણે કહી શકાય કે અહીંયા આગળ ભ્રષ્ટાચારને છાવડવામાં આવી રહ્યો છે। ખુલ્લું જ છે। કેમ કે જે એમની પાસે રેકોર્ડ છે માટીનો, એ કાંસનો રેકોર્ડ છે। 13 નંબરની અંદર ખોદવાનો એમની પાસે કોઈ જો માહિતી હોય તો માહિતી આપે, અમને શું વાંધો છે? મોટી સંખ્યાની અંદર એવું લાગી રહ્યું છે કે તાનાશાહી ચાલી રહી છે। એકદમ તાનાશાહી ચાલી રહેલી છે, એકદમ તાનાશાહી। તપાસ થવી જોઈએ આ તમામ કામોને લઈને। તપાસ નથી થતી, તેના લઈ અમે કામ કરી રહેલા છે। આરટીઆઈ માગેલી છે, જવાબો આપતા નથી, કોઈ વસ્તુ કરતા નથી, ને તપાસ તો થવી જ જોઈએ। હવે આવનાર સમયની અંદર તમે ઘણી બધી જગ્યાએ આની રજૂઆતો કરી, કોઈ પણ તંત્ર તમારું આજે એવું લાગી રહ્યું કે સાંભળતું નથી, તો કેટલાક અન્ય ગામના નાગરિકો પણ છે, તેમને પર આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે લોકો અહીંયા આગળ ઉપસ્થિત છે અને બેઠા છે। શું કહેશો તમે કાકા, આ તપાસ થવી જોઈએ? તપાસ ફરજિયાત થવી જોઈએ, કારણ કે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે, અમને લાગી રહ્યું છે। કોનું હાથ હોઈ શકે છે આ ભ્રષ્ટાચાર કરવામાં? પંચાયતનો હાથ હોઈ શકે છે। પંચાયતનો હાથ હોઈ શકે છે તેમ અહીંયા આગળ કેવું છે। કાકા શું કહેશો, તપાસ થવી જોઈએ આ બધા કામોની? આ કાળું ધોળું થઈ રહેલું છે, પંચાયત બધી મિલીભગત છે, એ બધાનું તપાસ કરવી જોઈએ। કાળું ધોળું અહીંયા આગળ થવાના સંકેત છે અને આની તપાસ થવી જોઈએ તેવું પણ અહીંયા આગળ લોકોનું કહેવું છે। શું કહેશો તમે આ બાબતને લઈ? ખરેખર ભ્રષ્ટાચાર થયેલો છે। જો ભ્રષ્ટાચાર ના હોય તો એ લોકોને માહિતી આપવામાં વાંધો શું છે? એટલે માહિતી તો આપી છે એવું કે છે ને? ના, માહિતી આપવામાં નથી આવેલી, એ લોકો અલ્લાહ ગલ્લા કરીને વાત ટાળી મૂકે છે। શું કહેશો કાકા તમે? મારી પાસે 25-26 15 નાણાં પંચનો એક વર્ક ઓર્ડર છે, તેની અંદર 4 કામ મંજૂર થયેલા છે। સરફરાજ ગુલામ માલજીના ઘરેથી કન્યા શાળા તરફનો એક રસ્તો છે, એ 1.5 લાખનો છે, એ થયેલો છે। બીજું ખુશનસીબ પાર્કના નાળેથી ઈદગાહ તરફનો 2,77,000નું જે ગ્રાન્ટ છે તે ઓનલાઈન પેપર બતાવે છે ને ઓલરેડી જગ્યા પર કામ થયેલું નથી। એમાં ખુશનસીબ પાર્કના 2-3 તલાટીઓએ આ ધંધો કરેલો છે અને સરપંચની મિલીભગત થયેલી છે અને પાડરના અમુક ચમચા લોકોએ આમે સરપંચને સપોર્ટ કરેલો છે। પછી એક અંગ્રેજના ઘરેથી મેઇન રોડ તરફ એક ગટર લાઈન છે 2 લાખની, એ કામ થયેલું છે। હવે એમાં ભ્રષ્ટાચાર તો થયો હશે। અને એક સવિતાના ઘરેથી પટાવાળાના ઘર તરફ 1.5 લાખની જે ગ્રાન્ટ છે એમાં 50,000 જેટલું કામ થયેલું છે, એ કામ રોકાયેલું છે અત્યારે। અને જે ખુશનસીબના નાળેથી ઈદગાહ તરફ જે 2,77,000ની ગ્રાન્ટ
મંજૂર થયેલી છે એ કામ ઓલરેડી થયેલું નથી અને એની અંદર ખુશનસીબ પાર્કના નાળેથી ઈદગાહ તરફનો વાક્ય અમે જે ઓનલાઈન પેપર કરાવ્યા એમે 2,73,000 બતાવે છે કે કામ કરેલું છે, પણ ખુશનસીબના પાર્કના નાળેથી ઈદગાહ તરફનો જે વાક્ય કાઢી નાખીને પાકી ગટર લાઈન બનાવેલી છે અને એમાં લોકેશન નથી એવું લખેલું છે, એટલે ઓલરેડી પાકો પૂરો ભ્રષ્ટાચાર થયેલો છે. તો કહી શકાય છે કે અનેક કામોની અંદર આછોદ ગામની અંદર વિકાસના કામો જેવા કે ગટર લાઈન છે, રોડ રસ્તા પેવર બ્લોકના તમામ કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. શું કહેશો તમે આ બાબતને લઈને? ઘણા લોકોએ પણ તમને કીધું છે જે જગ્યાએ બોર્ડ થયેલા છે પાણીના 78,000 અહીંયા મૂકેલા છે, પણ એનું એસ્ટિમેટ નથી, કોઈ વસ્તુ નથી. એસ્ટિમેટ આપે તો અમને ખબર પડે. 78,000 જે બોર્ડ કરેલા છે તે પ્રોબ્લેમ છે કે એરાએ બિલો ચૂકતે કરો તો આપણે તમે જાહેર કરો છો જાહેર 1,78,000 જે બિલો મૂકેલા છે. અહીંયા લોકેશન બતાવતું નથી કે ગોળી ફળિયામાં 74,000, મુનસી પાર્કમાં 79,000, પરમાર ફળિયું 79,000, ભીલવાડામાં ને જાલના ઘર પાસે 1,77,000 જે બોર્ડ કરેલા છે એની કોઈ વિગત તો તમે આપતા નથી. જે ગટેરના કામો કરેલા છે મારા અંદાજ મુજબ 44,89,000 કામ કરેલા છે. 44,89,000 કામ અમને તો દેખાતા નથી. 44,89,000 કામ આરસીસીના કામ જે કરેલા છે, આરસીસીના કામ ટોટલી જે કરેલા છે 43,41,000 કામ કરેલા છે એ અમને દેખાતા નથી. અમૃત સરોવરના કામ તે પણ 19,04,000 તે પણ અમને દેખાતા નથી. ત્યાર પછી પાણીના બોર્ડ 11,78,000 એ પણ અમે ભ્રષ્ટાચાર છે તેમાં પણ. ત્યાર પછીના કબ્રસ્તાનના કામો 7,04,000 એ વાંચો તમને. કબ્રસ્તાનની દિવાલ ફેન્સિંગ, કબ્રસ્તાનની દિવાલ ફેન્સિંગ, કબ્રસ્તાનની દિવાલ ફેન્સિંગ, કબ્રસ્તાનની દિવાલ ફેન્સિંગ, પાણીની સુવિધા, એટલે બધું તમે લખેલું છે. એસ્ટિમેટ આપી દો નહીં તમે, અમને શું વાંટો છે? માટીનું દિવાલના કામો વિગત જણાવેલ નથી. તળાવની દિવાલ બનાવેલી છે 3,67,000, બીજી બનાવેલી છે 3,54,000 વિગત જણાવેલ નથી. આ જે છે સરકારી ટેડા છે એના અંદર એમણે ચૂકવણું કરેલું છે. ત્યાર પછીના વોશિંગ પ્લેટફોર્મના બિલો તે 4,44,000 વોશિંગ પ્લેટફોર્મ એની વિગત નથી. 79,000 વિગત નથી. 1,23,000 વિગત નથી. 74,000 એની કોઈ વિગત નથી. ત્યાર પછી આવે છે પતરાના શેડ. એક શેડ જે 84,000 છે તેનું લોકેશન જણાવેલ નથી. બીજા શેડ બનાવે છે 1,76,000 એનાય લોકેશન જણાવેલ નથી. પાણીની પડબ એ ક્યાં બનાવેલી છે અમને ખબર નથી. રેન હાર્વેસ્ટર એ 70,000નું એ અમને ખબર નથી. શોર્ટમાં આપણે કહીએ છીએ કે કરોડો રૂપિયાના કામોની અંદર અહીંયા આગળ ભ્રષ્ટાચાર થયો છે. અમે તમારા કાગળ જોયા છે, તે જોતા ખબર પડે છે કે અહીંયા આગળ લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય. સરકારી ટેડાના જ આંકડા છે. આ અમારા ઘરના કોઈ આંકડા નથી. સરકારી ટેડાના જ આંકડા કાઢેલા છે ને ત્યાંથી જ અમે બોલ્યા છે. ત્યાં માટી માટે 13 નંબર કાંસની એમને પરમિશન આપેલી છે, તે છતાં એ લોકો ખોદી રહ્યા છે, દાદાગીરી કરીને ખોદે છે. તે તમને અનુભવ છે, તે તમને પત્રકારોને પોતે અનુભવ છે. હવે તેના માટે 200-250 માણસોની અરજી કરીને પંચાયતને આપેલી છે. મામલતદાર, ટીટીઓ, જંબુસર કાર્યપાલક ઇજનેર, ખાણ ખનીજ, સુજલામ સુફલામ દરેક જગ્યાએ કલેક્ટર સુધી અમે અરજીઓ આપેલી છે. 250 માણસની ગામ લોકોની સહી કરીને અરજી આપી છે, તો પણ ગામ લોકોનું સાંભળવામાં નથી આવી રહ્યું. તેની પાછળનું કારણ સ્પષ્ટ ને સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે અને અહીંયા આગળ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે. એટલે વહેલામાં વહેલી તકે આછોદ ગામના નાગરિકોને ન્યાય મળે તેવી લોક માંગ ઉઠાવવામાં આવી છે. જાવેદ મલેકનો રિપોર્ટ, ગુજ્જુ દર્શન, આમોદ.